હેલો ફ્રેન્ડ્સ 11th ફિઝિક્સ ચેપ્ટર 3 સૂર્યક પથ પર ગતિના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો દાખલો જોઈશું. સ્વાધ્યાયનો 23મો દાખલો. માહિતી આપણે આપી છે ત્રિચક્રી વાહન એટલે લાઈક રિક્ષા પોતાની સ્થિર સ્થિતિમાંથી 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગ સાથે સુરેખ માર્ગ પર 10 સેકન્ડ સુધી ગતિ કરે છે. એટલે પહેલો તો પોઈન્ટ આવે, સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે એટલે પ્રારંભિક વેગ 0 થાય. પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પર સેકન્ડ થશે. બરાબર, પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પર સેકન્ડ થશે. એનો પ્રવેગ a બરાબર જે છે એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર એનો અચળ પ્રવેગ થશે. સુરેખ પથ પર 10 સેકન્ડ સુધી ગતિ કરે છે એટલે t બરાબર 10 સેકન્ડ સુધી અચળ પ્રવેગી ગતિ કરે છે. t બરાબર 10 સેકન્ડ સુધી અચળ પ્રવેગી ગતિ કરે છે. અચળ પ્રવેગથી ગતિ કરે છે. ઓકે, અને ત્યારબાદ તે નિયમિત વેગથી ગતિ કરે છે. અને પછી નિયમિત વેગથી ગતિ કરે છે. વાહન દ્વારા nમી સેકન્ડમાં કપાયેલ અંતર વિરુદ્ધ n નો આલેખ શોધો. nમી સેકન્ડમાં કપાયેલું અંતર જોઈએ છે અને 10 સેકન્ડ પછી એનો વેગ અચળ થઈ જશે. તો આપણે પહેલા તો માહિતી મેળવી કે nમી સેકન્ડમાં કાપેલો અંતર કેટલું હશે, પછી તમે કાપેલા અંતર નો આલેખ દોરી શકશો. પ્રવેગી ગતિ દરમિયાન આવા આલેખ માટે તમે શું કહી શકશો? એ સુરેખ હશે કે પરવલય હશે? એટલે આપણને કિંમત પરથી માહિતી મળશે અને આલેખનો પ્રકાર આપણે જણાવી શકીશું. તો પહેલો પોઈન્ટ આપણે લખીએ કે વાહન દ્વારા nમી સેકન્ડમાં કપાયેલું અંતર, વાહન દ્વારા nમી સેકન્ડમાં કપાયેલું અંતર nમી સેકન્ડમાં કપાયેલું અંતર nમી સેકન્ડમાં કપાયેલા અંતરનું સૂત્ર આપણે xn લખીએ તો xn બરાબર શું થશે? xn બરાબર થઈ જશે u પ્લસ a/2 2n - 1. ફરી બોલું છું, xn બરાબર u પ્લસ a/2 2n - 1. વાહન દ્વારા nમી સેકન્ડમાં કપાયેલું અંતર xn બરાબર u પ્લસ a/2 2n - 1. અહીં u બરાબર 0 છે. u બરાબર 0 છે, 0 મીટર પર સેકન્ડ છે. અને તેથી xn નું જે સૂત્ર છે xn બરાબર થઈ જશે a/2 2n - 1. અને a નું મૂલ્ય 1 છે એટલે વાહન દ્વારા nમી સેકન્ડમાં એટલે પહેલી, બીજી, ત્રીજી સેકન્ડમાં કપાયેલું અંતર આપણે શોધ્યું. તો સૌથી પહેલા આપણે લખીએ કે વાહન દ્વારા પ્રથમ સેકન્ડમાં કપાયેલું અંતર, વાહન દ્વારા n બરાબર 1 સેકન્ડમાં કપાયેલું અંતર. n બરાબર 1 સેકન્ડમાં કપાયેલું અંતર x1 બરાબર શું થશે? સો x1 બરાબર થશે a/2. એનું મૂલ્ય 1 છે તો 1 ડિવાઇડેડ બાય 2 2n - 1, 2 into 1 - 1. સો 2 - 1 એટલે 1 ડિવાઇડેડ બાય 2 એટલે 0.5. એટલે x1 બરાબર થશે
0.5 મીટર બરાબર. n બરાબર 2 સેકન્ડમાં કપાયેલું અંતર જોઈએ. n બરાબર 2 સેકન્ડમાં કપાયેલું અંતર. કપાયેલું અંતર અને n બરાબર 2 સેકન્ડમાં કપાયેલું અંતર x2 બરાબર થશે 1/2 2 into 2 minus 1. So 3/2 એટલે 1.5 મીટર થશે. તે જ રીતે x3 એટલે n બરાબર 3 માટે x3 બરાબર થશે 3 લખી દો. 3 દુ 6 ઓછા 1 એટલે 5/2 2.5 થાય. n બરાબર 4 માટે x4 બરાબર થશે 4 દુ 8 ઓછા 1 એટલે 9/2 સોરી 4 દુ 8 ઓછા 1 એટલે 7/2 3.5 મીટર થશે. n બરાબર 5 માટે x5 બરાબર થશે 5 દુ 10 ઓછા 1 એટલે 9/2 4.5 મીટર થાય. n બરાબર 6 માટે x6 બરાબર થશે 6 દુ 12 ઓછા 1 એટલે 11/2 એટલે 5.5 મીટર થાય. n બરાબર 7 માટે x7 બરાબર થશે 7 દુ 14 ઓછા 1 એટલે 13/2 6.5 મીટર થશે. n બરાબર 8 માટે x8 બરાબર થશે 8 દુ 16 ઓછા 1 એટલે 17/2 7.5 મીટર થશે. સોરી n બરાબર 8 16 ઓછા 1 એટલે 15/2 7.5 થશે. 9 n બરાબર 9 માટે x9 બરાબર થશે 8.5 મીટર અને n બરાબર 10 માટે થશે x10 બરાબર 9.5 મીટર. એટલે આપણે 1 થી લઈને 10 સુધીની ગણતરી કરી. 10 સુધી જ ગણતરી કરવાની છે કારણ કે 10 સેકન્ડ પછી એ અચળ વેગથી ગતિ કરે છે. પછી દરેક સેકન્ડે કપાયેલું અંતર બદલાય નહીં. બરાબર. અહીં આપણે ખાસ ધ્યાનથી સમજીએ કે આપણે nમી સેકન્ડમાં કપાયેલા અંતર માટેનો આલેખ દોરવાનો છે. ક્લિયર? સો 10 સેકન્ડ માટે આપણે ગણતરી કરી. હવે જોઈએ આપણે સો આલેખ કેવો હશે. નેક્સ્ટ પેજ પર જોઈએ છે. ટેબલ મેં બનાવી દીધું છે. n બરાબર 1 સેકન્ડ, n બરાબર 2 સેકન્ડ, n બરાબર 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ. દરેક માટે 1 સેકન્ડમાં કપાયેલું અંતર 0.5 છે. 2માં કપાયેલું અંતર 1.5 છે. 3માં કપાયેલું અંતર 2.5 છે. એટલે દરેકમાં એકનો વધારો થયો છે. 1 અને 2 વચ્ચે પહેલી સેકન્ડમાં કપાયેલું અંતર અને બીજી સેકન્ડમાં કપાયેલા અંતર વચ્ચે એકનો વધારો છે. બીજીની ત્રીજી વચ્ચે એકનો વધારો છે. એટલે આ જે પેટર્ન છે ને એનાથી આલેખ આપણને સુરેખ મળશે. અને 10 સેકન્ડ પછી શું થશે કે 10 સેકન્ડ પછી એનો જે વેગ છે એ અચળ થઈ જશે. અને વેગ અચળ થઈ જશે એટલે ઓફકોર્સ આલેખ જે છે દરેક સેકન્ડે કપાયેલું અંતર ફિક્સ છે. દરેક સેકન્ડે કપાયેલું અંતર ફિક્સ વેલ્યુ મળશે. એટલે આલેખ તમને કંઈક આ રીતે મળે. 0.01 સેકન્ડમાં તમે ધ્યાનથી જુઓ અહીંયા તો એક્સ અક્ષ પર જે છે સમય ટી લીધો છે. વાય અક્ષ પર જે છે અંતર મીટરમાં લીધું છે. અને 1 સેકન્ડ માટે 0.5 છે. 2 સેકન્ડ માટે અંતર 1.5 છે. આ 1 અને 2 ની વચ્ચેની જગ્યા છે. 3 માટે 2.5 છે. 4 માટે 3.5 છે. 5 માટે 4.5 છે. અને માટે તમને આ બધા બિંદુ જે છે આલેખ પરના બિંદુ મળે.
અને એને જોડતી એક રેખા દોરીશું તો સુરેખ રેખા મળશે આપણને. બરાબર છે. ક્યાં સુધી મળશે? તો કે જે ટી બરાબર 10 સેકન્ડ માટે 9.5 વેલ્યુ મળે અને 10 સેકન્ડ પછી 11 સેકન્ડ આવશે તો શું થશે? તો કે 11મી સેકન્ડમાં કપાયેલું અંતર, 12મી સેકન્ડમાં કપાયેલું અંતર, 13મી સેકન્ડમાં કપાયેલું અંતર ફિક્સ હશે, અચળ હશે. એટલે 10 પછી આલેખ જે છે સમય અક્ષને સમાંતર થઈ જશે. સીધો આલેખ સમય અક્ષને સમાંતર થઈ જશે. પછી આલેખ આવો ઢોળાવ વાળો નહીં આવે, સુરેખ રેખા નહીં આવે. તો અહીંયા એસએન જે છે, એસએન નું સૂત્ર શું હતું પાછળ જોઈએ. એસએન લખો કે તમે એક્સ એન લખો તો a/2 2n-1 છે. a/2 2n-1 છે. એસએન નું જે સૂત્ર છે એસએન, જે આપણે એક્સએન લખ્યું હતું, એનું સૂત્ર a/2 2n-1 છે. જે આપણને બતાવે છે કે એસએન જે છે એન ના સમપ્રમાણમાં હશે. એટલે એસએન ચલે છે એન લખાય એટલે આલેખ સુરેખ મળે છે. પરવલય નથી, આલેખ સુરેખ મળશે. સો એસએન ચલે છે એન હોવાથી એસએન એટલે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ એબી જેવી સુરેખ રેખા મળશે. અહીંયા આલેખમાં તમને એબી બતાવ્યું છે, સુરેખ રેખા મળે. 10 સેકન્ડ પછી આલેખ બીસી જેવો સમય અક્ષને સમાંતર સુરેખ રેખા મળશે. સમય અક્ષને સમાંતર સુરેખ રેખા કેમ મળશે? કારણ કે 10 સેકન્ડ પછી અચળ વેગથી ગતિ કરે છે અને માટે દરેક સેકન્ડે કપાયેલું અંતર સમાન હશે. એટલે હું લખું છું ટી બરાબર 10 સેકન્ડ બાદ વાહન અચળ વેગથી ગતિ કરે છે. ગતિ કરે છે અને તેથી દરેક સેકન્ડે કપાયેલું અંતર સમાન થાય. અને કપાયેલું અંતર સમાન થશે માટે કપાયેલા અંતર વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ સુરેખ થઈ જશે. બરાબર. બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે અને ખાસ ધ્યાનથી સમજો. આલેખ કેવી રીતે દોરવાનો, ગણતરી કેવી રીતે થાય, nમી સેકન્ડમાં કપાયેલા અંતરની ગણતરી કેવી રીતે થશે એ આપણે અહીંયા સમજ્યા.